રાજકોટના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના આગેવાન તેમજ લોકસભાની ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર જે ક્ષત્રિય અસ્મિતા આંદોલનના મંચ ઉપર સક્રિય રીતે ભાગ લેનાર આગેવાન એટલે પીટી જાડેજા, અને હવે એ જ પીટી જાડેજાની સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી છે। પીટી જાડેજાની સામે ફરિયાદ નોંધાવનાર એક કારખાનેદારે 60 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા હતા અને ત્યારબાદ 70.80 લાખ રૂપિયા ચૂકવી દેતા હજુ વધુ વ્યાજ મેળવવા માટે મકાનના ઓરિજિનલ દસ્તાવેજ અને સાથે સાટાખટ ભરાવી અને તે પ્રકારની ફરિયાદ જે છે તે નોંધાવી છે। આ ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ સમગ્ર મામલે મળતી વિગતો મુજબ રાજકોટના સૂર્યોદય સોસાયટીમાં ગંગા એપાર્ટમેન્ટ સામે આવેલા કાળાવાડ રોડ પર રહેતા અને જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ગજનંદ રીપાવરિંગ નામે કારખાનું ચલાવતા સુરેશભાઈ અમરસિંહભાઈ પરમારે એ માલવ્યા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં બ્રિગ બજારમાં આશાપુરા ફાઇનાન્સ નામે ઓફિસ ધરાવતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા એટલે કે પીટી જાડેજા તથા તપાસમાં એ ખુલેલ તમામ નામો આપ્યા છે। સુરેશભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ રીપાવરિંગનું કારખાનું ચલાવતા હતા। ગત ફેબ્રુઆરી 2024માં એટલે કે 10 મહિના પૂર્વે તેમને ધંધામાં કામ માટે 60 લાખ રૂપિયાની જરૂર પડતા તેમને મિત્ર યશપાલભાઈ પટગીર સાથે વાતચીત કરતા પીટી જાડેજા કે જે વ્યાજે રૂપિયા આપે છે તેમની સાથે મીટિંગ કરાવી, વાત કરી અને બંને રૂબરૂ મળવા ગયા ત્યારે પીટી જાડેજાએ પોતાના એ વ્યાજે આપવાની વાત કરી હતી, પણ સામે કારખાનેદારના મકાનના દસ્તાવેજ વગેરે એ પોતે વ્યાજે રૂપિયા આપતા નથી તેવી વાત કરી। ત્યારે યશપાલ પટીગીરે સુરેશભાઈના જૂના મિત્ર હોય અને સાટાખટ ઉપર રૂપિયા આપવાની વાત કરી હતી અને જે ખર્ચ થાય તે પણ ચૂકવી આપવાનું કહ્યું હતું। ત્યારે 60 લાખ રૂપિયા 3% વ્યાજે આપવાનું નક્કી કર્યું અને પીટી જાડેજાએ ગોંડલ ખાતેના પોતાના વકીલ પાસે મકાનના દસ્તાવેજની અસલ ફાઇલ આપવા જણાવ્યું હતું। ફાઇલ આપી દીધા બાદ 20 દિવસ પછી વકીલ પાસે ફાઇલ લેવા ગયા ત્યારે અસલ ફાઇલ એ પીટી જાડેજાના બીજા વકીલ 150 રિંગ રોડ ફૂટ ઉપર આવેલી ગિરિરાજ હોસ્પિટલ પાસે ઓફિસ ધરાવતા વકીલને આપ્યું હોવાનું જણાવ્યું। ત્યારબાદ સુરેશભાઈ અને તેના મિત્ર યશપાલભાઈ ઓફિસ ગયા અને ત્યારે સાટાખત તથા પાવરનામું અને મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ વકીલે તેની પાસે રાખી હતી અને પીટી જાડેજાને મળવા માટે કહ્યું। ત્યારે પીટી જાડેજાએ 3 મહિનાનું 3% લેખે એડવાન્સ એટલે કે 5.40 લાખ રૂપિયા વ્યાજ કાપીને 29.60 લાખ રોકડા અને રૂપિયા 25 લાખ આરટીજીએસ એમ કુલ 54.60 લાખ રૂપિયા આપ્યા હતા અને સિક્યુરિટી પેટે નાગરિક બેંકના 5 લાખના 7 ચેક લખાવી લીધા હતા। સુરેશભાઈ દર મહિને 1.80 લાખ યશપાલ પટીગીરને વ્યાજ આપતા હતા અને જે પીટી જાડેજાને પહોંચાડી દેતા હતા। નિયમિત રીતે 3% લેખે વ્યાજ એટલે કે 10.80 લાખ રૂપિયાએ વ્યાજ ચૂકવ્યા હતા। જો કે 21/8/2024ના રોજ પીટી જાડેજાની ઓફિસમાં કામ કરતા હસુભાઈનો એ ફોન આવ્યો અને મુદ્દલની રકમ 11મી તારીખે આપી જજો તેમ કહ્યું। સુરેશભાઈએ પોતે પહોંચી શક્યા તેમ નથી જેથી વ્યાજ આપીશ તેવું કહ્યું। આ બાબતે પીટી જાડેજાએ મુદ્દલ રકમ આપવા માટે સતત દબાણ કરતા હતા કે જેથી ગત 10/9/2024ના રોજ પીટી જાડેજાને મુદ્દલ રકમ 60 લાખની પેટે 30 લાખ કાલાવાડ રોડ ઉપરની નાગરિક બેંક ખાતેથી આરટીજીએસ કરાવી આપ્યા હતા અને 29.60 લાખે રોકડા આપ્યા હતા। બાદમાં જ્યારે મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ પરત માંગી તે ફાઇલ પરત આપવાની ના પાડી અને પ્રવીણભાઈ સોની નામના વ્યક્તિએ સુરેશભાઈને પીટી જાડેજાને 60 લાખ મુદ્દલ મોડી ચૂકવી હતી જેથી 10% લેખે વધુ વ્યાજ આપવું પડશે, નહીં તો ફાઇલ નહીં આપે તેવું જણાવ્યું હતું। મેં એમની પાસેથી 54 લાખ આશાપુરા ફાઇનાન્સ વાળા પીટી જાડેજા પાસેથી 54,60,000 વ્યાજે લીધા હતા। 25 લાખ રૂપિયા મને આરટીજીએસ કરી દીધું હતું અને 29,60,000 રોકડા આપ્યા હતા। પછી દર મહિને 3% લેખે હું એને વ્યાજ આપતો 1,80,000। 5 મહિના મેં વ્યાજ આપ્યું એને। પછી મને કે તું 1લી તારીખે આપી દે પૈસા મને। મેં એની પાસે 22/3 લીધા હતા એટલે મારે 22/5 પૂરું થતું હતું, એની બદલે કે મારે 1લી તારીખે જોઈ છે।
એટલે પહેલી તારીખની બદલે મેં એને 10 દિવસ 9 દિવસ મોડા આપ્યા, 10 તારીખે આપ્યા. તમે કેવી રીતે પરત આવી? મેં એને 30 લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને 30 લાખ રોકડા આપ્યા. અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ? પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે. પીટી શું કહે છે, તમે ધમકી શું આપો? પીટી એમ કહે છે કે 10 લાખ 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે. 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી. એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી. ધમકી શું આપો? રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે. આ બાબતે પીટી જાડેજાનો સંપર્ક કરતા તેમણે પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હતા. અને જો કે આ સમગ્ર મામલે માલવ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસની હાથ ધરી છે. અને આ સાથે જ ફરિયાદ નોંધાતા રાજકોટની અંદર એ સમસ્ત ક્ષત્રિય સમાજ અને સાથે સાથે એ વ્યાજ ધિરાણ કરનારે લોકોની અંદર સપાટો બોલ્યો છે. કેમ કે 60 લાખ રૂપિયા એ વ્યાજે આપ્યા હતા અને તેની સામે વ્યાજ સહિત રકમો જે છે તે પણ ચૂકવી દીધી હતી, પરંતુ એ જે અંતિમ તારીખ હતી ત્યાં દરમિયાન સુધી મુદ્દલ રકમ નહોતી આપી. તેના કારણે આ મકાન જે છે તેના અને સાથે સાથે દસ્તાવેજીઓ જે પડાવી લીધી છે અને વધુ વ્યાજ માગવાની તાક અને ધમકી આપતા હતા કે જેના કારણે એ કારખાનેદારે માલવ્યાનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ એ દિશાની અંદર હાથ ધરી છે કે પીટી જાડેજા એ ક્યાં છે. પીટી જાડેજાને આ આખા મામલે તપાસ અર્થે પણ બોલાવવામાં આવશે અને તપાસ અર્થે બોલાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે આ સમગ્ર મામલે કારખાનેદારે પુરાવા પણ યોગ્ય રજૂ કર્યા છે અને યોગ્ય પુરાવા રજૂ થતાની સાથે જ પીટી જાડેજાની સામે માલવ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર મનીલેન્ડ એક્ટ હેઠળ એક ગુનો પણ દાખલ થયો છે. રીપાવરિંગનું કામ કરતા સુરેશભાઈ પરમારની સાથે જે આખી આ ઘટના બની એ ઘટના બાદ એ સમગ્ર રાજકોટની અંદર પણ એ સોંપો પડ્યો છે કે આ પ્રકારે વ્યાજે રૂપિયા લીધા બાદ આ પ્રકારની ઘટના પણ બની શકે છે. હાલ તો પોલીસે એ તપાસ પણ હાથ ધરી છે કે આ પ્રકારનો એક જ ગુનો છે કે અન્ય કોઈ ગુનો પીટી જાડેજા સામે નોંધાયેલો છે. આ જ પ્રકારે અન્ય કોઈ વ્યક્તિએ પીટી જાડેજા પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે કે કેમ તે દિશાની અંદર પણ પોલીસે તપાસની શરૂઆત કરી છે અને આ તપાસ હવે ક્યાં સુધી પહોંચે છે અને આ તપાસની અંદર હજુ પણ કેટલા નામ ખુલે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? પીટી જાડેજાની સામે થયેલી આ ફરિયાદને લઈને આપ શું માની રહ્યા છો એ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.